મિત્રો કેમ છો બધા મજામાં બધા જય માતાજી બાપા સીતારામ તો જો તારમાં છે ને હા અનિલ ને એ છે ને જાય છે મોર પર મારી માસીને ઘરે એ કે બે જાય હું સોરી ના બેવું તો એ બે જાય છે કૂતરો આગળ વહી ગયો લાગે એ આગળ જ જોઈ જાય જો વહી ગયો બારો એમ કાંઈક ભાલે ને તો આગળ આગળ ધોરે ઓલું જોયું નથી જોઈએ આ બકાલાનું છે ને કંઈક આ ખૂટા ખોડીને ઈંધું બનાવ્યું હતું જો વેલા આમ સડી જા આ બધી વાલોળ છે આની ઉપર સડી જાય ને એટલે મસ્ત લાગશે આ ઉતારવાની છે ને ફાવે એમ રિંકલ એમ કે અને આ હરીગવા જો કેટલા મોટા થઈ ગયા આ બી વાવ્યા હતા નાળિયેરી છે ને બહુ મસ્ત થઈ ગઈ છે અને ઓલી નાળિયેરી છે ને કંઈક અલગ છે હાવ આ અલગ છે હાવ મારી મમ્મી છે ને બકાલ લેવા જતા લાવ્યા તો વાહ વાહ અમાર ભીંડો છે જો ભીંડો છે ભીંડો તને ભાવે મને તો બહુ ભાવે ભીંડો અને છે ને જો અહીંયા બટેકા ઓછા જ લેવાય આમ હાટું બટેકા બહુ આને ભાવે અમને ભીંડો ભાવે આ મરચો ઓલા મરચા આ મરચા અને છે આ ટમેટા રેવા જાય કોથમરી કેટલું એટલું લાવ્યા ભીંડાનું શાક કરવાનું છે ભીંડા મોળવા આવીને માનસી જો ભીંડાનું શાક આજ બનાવવાનું છે ને તે મોળે છે બટેટાનું ન કર્યું ભીંડા માનસીને છે ને પગના કહેતા માનસી એમાં છે ને સંભળાય કહેતા તૂટી જાય ખેરી નાખો એક સિંગ નીકળે ખાલી ઘટે કેમ પણ પગના ટેસ્ટ ત્યાં ફૂટ્યા ને હા એમ ફૂટે કેમ કા આપણે ન થાય કા મારા આમ છે ને ફૂટે અરે જો હવે તો મને ફૂટે પછી આયા છે ને સગડી આ જો છે ને ઓલી બળી ગઈ ને શેડો તો છે ને હરકી કરે છે આવડે તને શેડા બાંધે અનિલ ને આવડે ને આને એટલે બે અનિલ તો અનિલ કરે અનિલ તો જોશે મોન પર મારા માસીને ઘર મારા પપ્પાને બે અને જો આ છે ને કે હું બાંધી દઉં તો કઈ કે બાંધે છે શેડા બતલી લઈને ઊભી બતલી અહીંયા રાખવી પડે ને તું શું કર હું સાસ કરું અહીંયા છે ને વલવાનું શરૂ છે સગડી શેડો પડી શેડો પડી જતી બાંધે છે બાંધી દીધો લાગે તો અને છે ને શાક ફેરવે છે તો તારમાં છે ને અમે છે ને બધા ખાવા બેસી ગયા છે ભીંડાનું શાક છે જો બતાવો તો ભીંડા જો ભીંડાનું શાક ને રોટલા ને એવું છે ઓલી જો દહીં ને એવું ખાય તો છે ને હવે અમે ખાઈ લઈએ તો જો તારમાં ખાઈ લીધું છે અને છે ને અહીંયા જો ખડ અહીંયા હતું ને તો મારી મમ્મી કહે કે લઈ લેવી ત્યાંથી ખડ કેળામાંથી આ જો બધું માલ નહીં હોતા નાખી લેવાય એમ પછી એની ખડ વાળે છે ચોખ્ખું હોતા થઈ જાય કા અને જો ઓલા આમ છે ને નીંદે છે ના બાકી હતા ઓલા વાલોડના વેલા નીંદવાના એટલે જો વાલોડના વેલા નીંદે છે અને મારી મમ્મી જાય ચોખ્ખું કરે અને મેં છે ને જો અત્યારમાં અહીંયા છે ને બહુ પાંદડા ખીરા છે ને આવડાના જમરૂખલીના અને સીતાફળીના અને બધાના ખરા તો બધા ઝાડવા છે એના તો છે ને વાળી નાખ્યું તો અહીંયા બારે વન અહીંયા બારે વન પાંદડાને એક ઓલપા ને અહીંયા કેટલા બધા બારે વાર છે આ બધું વાળું ને તે એક કૂતરો જો અહીંયા બેઠો નીરું તું અહીંયા પહેરતી જો એ બધું ખાઈ ગઈ અને અહીંયા છે ને જો આ છે ને આ રાંધાઈ ન ખાધું ખર નથી ખાતો જો તો કેટલો તીંબો કર્યો જો ખાતો જ નથી અને આવડો આ છે ખાધો
ભે તો હવો ખાઈ ગયા આને કા ખાઈ જો ના તો નથી ખાતો અહીં ટીંબો કર્યો તારનું ખડ નથી ખાતો બોલો સારું સારું બોલું ભાવે પછી આવું હોય ને એ ન ખાય હેલા કૂતરો અહીંયા ઊભો અને છે ને એટલે મીંગડી જો અહીંયા ઝાડીએ બેઠી જો બોલવા વળી હું આવીને તે રોટલી જો છે રોટલી નથી ખાવી ને દૂધ પીવું પણ દૂધ તો એ કેવું કહેવાય એક તાણા ભેજ થઈ ગયા એક તાણું દવા દે કે બગડી ગયું દૂધ તો કાંઈ છે નહીં ત્યારે દૂધ પીવું પણ આજ તો છે ને ઊનું કરતાં ભૂલાઈ ગયું ને સવારમાં આજે જ નહોતું કંઈ કે બગડી ગયું દૂધ જતો એ કેમ કરે દૂધ પીવા હાટો દૂધ એને પીવું છે પણ નથી દૂધ તારે નીરું ખડ અને ઓલાને તો બાકી છે એને છે ને લીવડું આ ધારનું ખડ ન ખાધું અને છે ને હવે એના ભાવશે જોજો આવડું આ તો ખાશે છે પછી જેના છે ને તો નીરે છે આને તો ભાઈ ના તો હવે ખાશે વધારે એને આવું બહુ ભાવે ધારના ખડ કરતા જો કયું ના હસતા બધા કોને ખબર હું કામ વધતો હોય હું જઈ હું તો મને તો ઘોલું લાગ્યું તે શીબડાને વેલો વાદલ નહીં કોઈ વાવેલો નહીં એમાં રોઈ ગયો છે જો મસ્તી શીબડું કવડું એવું છે ને બકાલું નીંદે છે કે વરાપનું નીંદી નાખી ને તો ખડ બધું છે ને બળી જાય ફૂકાઈ જાય આ બધી વાલોળ છે અને દૂચાના ને ઘીહોડાના વેલા છે આ બધી વાલોળ છે મારા પપ્પાની છે ને મોણ પર જાથા વહી આવ્યા છે મોટું સકર એમાં નકરો અવાજ આવવા મળ્યો મારા પપ્પાને જાથા ને મારા માસીને ઘરે પછી હું લાવ્યા છું બતાવું છે ને આ દાળ છે પછી આ છે મગની દાળ લાગે અડદની છે મગની છે તાકા મને અમને ખબર પડતી હોય એ આ મગની દાળ છે અને ચોખા આટલા બધા લાવ્યા જો ચોખા લાવ્યા અને આ છે રીંગણીનો રોપ હે અને આ હોતે મગ છે આખા મગ છે આ મગની દાળ ને આખા મગ અને આ તુરની દાળ અને આમાં છે અડદ જો ડબલું મગ લાવો અડદનું ના કેરી એ તારે કેરી કા કેરી હોય બાર મસ્તી કેરી છે જો તારે આ રીંગણી સોંપ્યા છે મારા માસીનો લેવાનું અહીં સોંપી દઈ ને તો એમ અહીંયા છે ને આંબામાં પી જાય અહીં લાઈન છે ને તો અહીંથી આમ કાઢી નાખે લાઈનનું ભૂંગળું ને એટલે છે ને અહીંયા પી જાય આંબા સારા થઈ જાય જો એમ કહે છે કે આ દાડમડી કે મોટી થઈ ગઈ કા આ દાડમડી તો બહુ મોટી થઈ ગઈ છે આવડી આ બેથી નાની ઓલી તો કેવડી થઈ ગઈ નાની ઓલી જો આ બહુ મોટી થઈ ગઈ છે આમાં હું વેલા નહીં ખાધો તો અહીંયા છે ને અત્યારમાં ચોખા મારે કરવાના છે તો છે ને અત્યારમાં જો આપણે બ્લોગ પૂરો કરી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો ભાઈ